વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે 9મો પોઈન્ટ બહુકોણની સમરૂપતાની વાત કરી અને સ્વાધ્યાય 6.1 પૂર્ણ કર્યો. હવે આગળ વધીએ તો 10મા પોઈન્ટ પર ત્રિકોણની સમરૂપતા. જો કોઈ પણ ત્રિકોણ છે એ કઈ રીતે સમરૂપ બની શકે એની માટેની શરત અથવા એની સંકલ્પના આપણે સમજવી પડે. તો એ પ્રમાણે આપણે જોઈએ કે જો પહેલી બાબત છે બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ, બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ બે ત્રિકોણના અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય. એકરૂપ હોય અને બીજી શરત છે એની તેમની અનુરૂપ બાજુઓ, તેમની અનુરૂપ બાજુઓના માપ, તેમની અનુરૂપ બાજુઓના માપ અથવા અનુરૂપ બાજુના ગુણોત્તર સમાન હોય. જો ગુણોત્તર એટલે સમપ્રમાણ હોય, શબ્દ યાદ રાખવાનો. સમાન હોય એટલે કે સમપ્રમાણ હોય. સમપ્રમાણ હોય તો તે બે ત્રિકોણો, તો તે બે ત્રિકોણો સમરૂપ કહેવાય. અહીંયા આપણે વાત કરીએ કે બે ત્રિકોણ આપણને આપેલા છે તો આ ત્રિકોણો સમરૂપ ક્યારે થાય? તો અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય અને અનુરૂપ બાજુના ગુણોત્તરો સમાન હોય, એટલે કે અનુરૂપ બાજુના માપ સમપ્રમાણ હોય તો તે સંગતતા સમરૂપતા કહેવાય. આખી શરત આવી બને તો તે સંગતતા, તો તે બે ત્રિકોણો સમરૂપ કહેવાય. હવે અહીંયા આપણે વાત કરીએ કોઈ પણ બે ત્રિકોણના બારામાં આપણે જોઈએ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ XYZ માટે સંગતતા ABC સંગતતા ZXY સમરૂપતા છે. જો હવે ખાસ યાદ રાખીએ કે જ્યારે તમને સંગતતા આપી ત્યારે તમારે પ્રાયોરિટી સંગતતાને આપે છે. આ ત્રિકોણ જોવાના નથી, આ સંગતતા અહીંયા આપણા માટે મહત્વની બનશે. તો હવે ખૂણા ક્યાં આવશે? અનુરૂપ ખૂણાઓ. હવે તમે જો અહીંયા જુઓ તો એની x ખૂણો આવશે, પણ અહીંયા એની સાથે કયો ખૂણો? Z આવે છે. આપણે સંગતતા જોવાની. સમરૂપતા હોય તો સમરૂપતા જોવાની, સમરૂપતા અને સંગતતા બંને હોય તો સંગતતા જોવાની. હું બોલું સમજાય છે? જો ખાલી ત્રિકોણ હોય તો ત્રિકોણ જોવાના, ત્રિકોણ અને સંગતતા હોય તો સંગતતા જોવાની, ત્રિકોણ અને સમરૂપતા હોય તો સમરૂપતા જોવાની, પણ સમરૂપતા અને સંગતતા હોય તો સંગતતા જોવાની. આ બહુ મહત્વની બાબત છે. તો અનુરૂપ ખૂણાઓ, તો ખૂણો A એકરૂપ છે ખૂણો Z, ખૂણો B એકરૂપ છે ખૂણો X અને ખૂણો C એકરૂપ છે ખૂણો Y. હવે સમપ્રમાણ બાજુ
સમપ્રમાણ બાજુઓ। તો બાજુઓ સમપ્રમાણ લેવા માટે પ્રથમ પહેલી બાજુ જો અહીંથી સંગતતાના આધારે લેવાની, પહેલી બાજુ AB, અહીંયા પહેલી બાજુ XZ અથવા ZX, AB અને XZ હંમેશા ABCD ના ક્રમમાં લખીએ તો Z પછી અને X પર એટલે XZ। બીજી બાજુ અહીંયા લખું છું BC અને XY, BC અને XY, અને ત્રીજી બાજુ AC અને YZ, AC YZ। આ રીતે સમપ્રમાણ બાજુઓ અને સમપ્રમાણ ખૂણા આપણને મળે। આ આપણને પ્રથમ નક્કી કરતા આવડતું છે કયો ખૂણો લેવાનો અને કઈ બાજુ લેવાની, સંગતતા પ્રમાણે લેવાની છે, બરાબર। હવે અહીંયા હું તમને બીજો દાખલો આપું છું। આ તમારે વર્કમાં ગણવાનો છે અને એ પ્રમાણે તમારે જવાબ મેળવવાનો છે કે ત્રિકોણ DEF અને ત્રિકોણ PQR માટે સંગતતા EFD સંગતતા PQR સમરૂપતા છે। તો તમારે આ શરતને આધારે આના અનુરૂપ ખૂણા અને સમપ્રમાણ બાજુ લેશનમાં હોમવર્કમાં મેળવવાની છે, બરોબર। DEF અને PQR ને તમારે અનુરૂપ ખૂણા મેળવવાના અને અનુરૂપ બાજુ મેળવવાની। ત્યાર પછી બીજો જે દાખલો આપું છું કે ત્રિકોણ PQR समरूप से त्रिकोण MON માટે અનુરૂપ ખૂણા અને સમપ્રમાણ બાજુ અને સમપ્રમાણ બાજુ મેળવો। તો વિદ્યાર્થી મિત્રો આ બે બાબત તમારે જોવાની છે, સંગતતા અને સમપ્રમાણ બાજુ આપણે આના આધારે મેળવવાની રહેશે। તમને મેં કીધું એમ કે જો તમારી પાસે સંગતતાનો ઉપયોગ કરવાનો, સમરૂપતા હોય તો સમરૂપતાનો ઉપયોગ કરવાનો, પણ સંગતતા અને સમરૂપતા બંને હોય તો સંગતતાનો ઉપયોગ કરવાનો રહેશે। ખ્યાલ આવી ગયો? હા, એટલે ખાસ સમજવા માટે તમે ભૂલ ન પડે। ઘણી વખત તમે ઉતાવળમાં શું પૂછ્યું અહીંયા કે આ જોવાની છે આને આધારે લખો તો એને આધારે x ખૂણો આવશે, b ને આધારે y અને c ને આધારે z, તો બધું ખોટું પડે તમારું। પહેલી બાજુ AB અહીંયા xy થઈ ગઈ, અહીંયા પહેલી બાજુ AB છે પણ પહેલી બાજુ આ બાજુ ફરી ગઈ છે xz મળે છે। એટલે આ બાબત ખાસ આપણે લક્ષ્યમાં રાખવાની છે અને એમાં ભૂલ ન પડે એની ખાસ તકેદારી રાખવાની છે। તો આ બે દાખલા તમારે હોમવર્કમાં ગણવાના છે। આગળ નેક્સ્ટ 11મો પોઈન્ટ જોઈએ આપણે, સમપ્રમાણતા એટલે કે થેલ્સનું પ્રમેય। વિદ્યાર્થી મિત્રો થેલ્સનું પ્રમેય એ પ્રમેય પહેલું છે 6.1। અગિયારમો પોઈન્ટ, સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય। થેલ્સનું પ્રમેય તમારે ધોરણ 9 માં આપણે થેલ્સનો અભ્યાસ કર્યો હતો કે જેને ભૂમિતિનો પિતા ગણવામાં આવે છે। તો
એને ક્યુ પ્રમેય રજૂ કર્યું એ આપણે જોવાનું છે। તો સૌપ્રથમ અહીં આપણે પ્રમેય જોઈએ કે જો કોઈ ત્રિકોણ માં એક બાજુને સમાંતર રેખા બાકીની બે બાજુને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુને સમપ્રમાણ હોય છે। હવે અહીંયા આપણે જોઈએ તો આપણે કોઈ પણ ત્રિકોણનું નામ આપી શકીએ અને બાજુ લઈ શકીએ। ભવિષ્યમાં જુદી બાજુ તમારે એ ગોઠવતા આવડતું હોવું જોઈએ કે કોઈ ત્રિકોણ એટલે કે ત્રિકોણ ABC માં BC ને સમાંતર રેખા, જો આના આધારે કહીએ છીએ આપણે કોઈ ત્રિકોણ ABC માં એક બાજુને સમાંતર રેખા એટલે કે BC ને સમાંતર રેખા AB ને D માં અને AC ને E માં છેદે છે તો શું થાય આપણે જોવાનું છે। તો પહેલા ત્રિકોણ બનાવીએ। ત્રિકોણ ABC, હવે મારે BC ને સમાંતર બાજુ લેવાની છે તો BC ને સમાંતર લીધી મેં। BC ને સમાંતર રેખા એટલે BC ને સમાંતર થતી હોવી જોઈએ, બંને સીધી બનવી જોઈએ। જો તમે આમ દોરો તો એ સમાંતર બનતી નથી। BC ને સમાંતર રેખા AB ને D માં, આ AB જે છે એને અહીંયા D બિંદુમાં છેદે છે અને AC ને અહીંયા E બિંદુમાં છેદે છે। તો આ રીતે આપણને મળે છે। તો એ એમ કહે છે કે એના અનુસંધાને મળતી જે છે એ બાજુનું છેદે છે। તો બાજુઓ પર કપાતા રેખાખંડો, તો આ જે રેખાખંડો કપાય છે AD AE નીચે BD અને EC, આ જે કપાય છે એ બાજુને સમપ્રમાણ છે, મૂળ બાજુને સમપ્રમાણ હોય છે। તો અહીંયા આના આધારે વિદ્યાર્થી મિત્રો આપણે ત્રણ પરિણામ મળે છે। પહેલું, ઉપરની ભાગ AD એની સાથે આખી સંલગ્ન બાજુ જોડાયેલી બાજુ AB ઇક્વલ ટુ આ બાજુનો ભાગ AE સાથે આખી બાજુ AC। જો અહીંયા શબ્દ યાદ રાખજો, બાજુઓ પર કપાતા રેખાખંડો એટલે જે રેખાખંડો કપાય છે તે બાજુને સમપ્રમાણ હોય છે, એટલે જે બાજુથી કપાય છે એ બાજુને સમપ્રમાણ હોય છે। તો AD સમપ્રમાણ AB અને AE સમપ્રમાણ AC। એવી રીતે આ ઉપરનો ભાગ અને નીચેનો ભાગ, તો તમે એ કહી શકશો કે નીચે કઈ ભાગ આવશે BD સમપ્રમાણ આખી બાજુ AB બરાબર EC સમપ્રમાણ આખી બાજુ AC। આપણને સમપ્રમાણ મળે છે। અને હવે ત્રીજું પરિણામ, તો બંને ભાગ લેવાના છે એમાં। પરિણામ ત્રીજું તમે એ નીચે જ લખજો, તો ઉપરનો ભાગ AD નીચેનો ભાગ BD ઇક્વલ ટુ ઉપરનો ભાગ AE નીચેનો ભાગ C। આ ત્રણ પરિણામ મળે છે। પરિણામ 1 એટલે ઉપરનું પરિણામ,
પરિણામ 2 એટલે નીચેનું પરિણામ અને પરિણામ 3 એટલે સંયુક્ત પરિણામ, બંને ઉપર નીચેના ભાગ લેવાના છે. પણ સમપ્રમાણ બાજુમાં એની સાથે જોડાયેલી બાજુ લેવાની. AD સાથે આખી બાજુ AB, AE સાથે આખી બાજુ AC, BD સાથે AB અને CE સાથે AC. અને સમપ્રમાણ ભાગ તમે લ્યો તો AD સમપ્રમાણ BD અને AE સમપ્રમાણ CE. આ રીતે તમારે 3 પરિણામો વિદ્યાર્થી મિત્રો મળે છે. આ ત્રણેય પરિણામો તમારે ખાસ અહીંયા યાદ રાખવાના છે કે એમાં કોઈ પણ જાતની ભૂલ ન પડે એની તકેદારી રાખવાની છે. અહીંયા પણ તમને હું એક દાખલો લેશનમાં આપું છું કે આવું જે ત્રિકોણની રચના કરી અને પરિણામ મેળવવા એ પરિણામ તમારે મેળવવાના છે. પણ અહીંયા ત્રિકોણ હું બદલી નાખું છું. તો ત્રિકોણ PQR માં રેખાખંડ QR ને સમાંતર રેખા PQ ને M માં અને PR ને N માં છેદે છે. તો હવે તમારા બાકીના જે પરિણામો છે ત્રણે પરિણામોના મેળવવાના છે. PQR ત્રિકોણ લેવાનું, PR ને સમાંતર બાજુ જે છે MN છે એ M અને N માં છેદ બિંદુ આપણને મળે છે. તો એનો તમારે આ રીતનો પરિણામ ત્રણે મેળવવાના રહેશે. તો અહીંયા સુધીની બાબતમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે 2 પોઈન્ટ અભ્યાસ કર્યા. હવે એને અનુલક્ષીને આપણે સ્વાધ્યાય ઉપર જઈશું. બંને પોઈન્ટ ગઈકાલે કીધું, આજે ફરી કહું છું કે ખૂબ મહત્વના છે, કેમ કે હવે આપણો અભ્યાસક્રમ મહત્વનો જ રહ્યો છે અને એટલે દરેક પોઈન્ટનો આપણે વિશેષપૂર્વક અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો ભૂમિતિ માટે તમને સિદ્ધાંત મુકતા આવડે એ મહત્વની બાબત છે. આ એનો સિદ્ધાંત થઈ ગયો કે એક બાજુને સમાંતર રેખા બાકીની 2 બાજુને ભિન્ન બિંદુમાં છેદે. તો હવે આના 3 પરિણામો તમને લખતા આવડતા હશે. ત્રિકોણ XYZ ગમે તે હોઈ શકે, એમાં ABC જ આવે એવું નક્કી હોતું નથી. તો એ પ્રમાણે આપણે હવે આગળ વધીએ અને દાખલાની ગણતરી શરૂ કરીએ. તો સ્વાધ્યાય 200.2 ઉપર આપણે હવે જઈએ છીએ. સ્વાધ્યાય 100.2 એક્સરસાઇઝ દાખલા નંબર 1. બરોબર. ત્રિકોણ ABC માં BC ને સમાંતર રેખા અથવા સંકેતમાં પણ લખેલું છે ત્રિકોણ ABC માં BC સમાંતર છે રેખા DE. BC સમાંતર છે DE જ્યાં D belongs to AB અને E belongs to AC. AD बराबर 1.5 सेमी से AD बराबर 1.5 सेमी. ત્યાર પછી AE बराबर 1 सेमी, AE बराबर 1 सेमी, BD बराबर 3 सेमी, BD बराबर 3 सेमी. तो EC
અને AC શોધો. EC અને AC આ બે બાજુનું માપ આપણે શોધવાનું છે. તો શરૂઆતમાં વિદ્યાર્થી મિત્રો આપણે 9મા ધોરણનો મૂળ સિદ્ધાંત તો અગાઉ તમને સમજાવતો છું કે આપેલી રકમનું આપણે ગાણિતિકમાં રૂપાંતર લઈ લેવાનું. તો અહીંથી હું દાખલાની ગણતરી શરૂ કરું છું. આન્સર ત્રિકોણ Q આપ્યું છે ABC માં BC સમાંતર છે D. બરોબર, આ પહેલો પોઈન્ટ. બીજું બાજુ કે D belongs to AB અને E belongs to AC. D બિંદુ જે છે AB ઉપર આવેલું છે અને E બિંદુ છે AC ઉપર આવેલું છે. હવે માપ લઈ લઈએ કે AD equal to 1.5 સેમી, AE equal to 1 સેમી, BD equal to 3 સેમી, 3 સેમી અને EC equal to શોધો, AC equal to શોધો. હવે આપણે આ વસ્તુ બની ગયા પછી એની આકૃતિ બનાવવાની બાજુમાં. હું અહીંયા નીચે આકૃતિ બનાવું છું કેમ કે બાજુની જગ્યા મારે દાખલા ગણવા માટે જરૂરી છે એટલા માટે. તો નીચે આકૃતિ બનાવી નાખીએ. આ ત્રિકોણ ABC આ સમાંતર રેખા, અહીંયા D બિંદુ આવેલું છે AB ઉપર જો અને E બિંદુ આવેલું છે AC ઉપર. હવે માપ AD નું માપ છે 1.5, BD નું માપ છે 3. આ એક માપ શોધવાનું અને આખી બાજુ શોધવાની. તમારે પહેલા આ પરિણામ મેળવવું હોય તો કટકો 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 4 કટકા આપણી પાસે છે. કયું પરિણામ આવશે? પરિણામ ત્રીજું. બરોબર, તો અહીંયા આપણે લખી શકીએ ત્રીજું પરિણામ શું છે કે AD સમપ્રમાણ BD equal to AE સમપ્રમાણ EC. બરોબર, આ પરિણામ તો પરિણામ કયું મૂકવું નક્કી તમારે કરવાનું છે. સમપ્રમાણતાના પ્રમેયને આધારે પહેલું પરિણામ આવશે, બીજું આવશે કે ત્રીજું છે. અહીંયા આપણે જોયું તો 1 2 બે કટકા આપેલા છે. અહીંયા એક કટકો એટલે કટકાવાળી બાજુ એટલે ત્રીજું પરિણામ મૂકો. કિંમત લખીએ તો AD એટલે 1.5 છેદમાં BD એટલે 3 ઇક્વલ ટુ 1 છેદમાં EC. હવે EC અહીંયા ગુણાકારમાં જશે અને આ બે ભાગ ફેરવો તો આપણને આમ ખ્યાલ આવી જશે કે આનો પોઈન્ટ કાઢો એટલે છેદમાં 10 થશે એટલે 15 દુને 30. તેથી આ EC બરાબર 2. અહીંયા આપણે જવાબ મળી ગયો EC નું માપ. કેમ કે EC અહીંયા ગુણાકારમાં આવશે, 2 અહીંયા ગુણા 2 એકા 2 એટલે EC નું માપ 2 મળી ગયું. હવે જો AC એટલે આ કેટલા છે 1 ને 2 3 થઈ ગયા. પણ અહીંયા આપણે લખવું પડશે કે AEC હોવાથી છે ને AC બરાબર છે AE વત્તા EC. AE નું માપ 1, EC નું માપ 2. તેથી AC equal to 3 સેમી, 3 સેમી. આ રીતે આપણે AC નું માપ પણ મળી શકે, AB નું પણ મળી શકે. તો AB એટલે 2 નો સરવાળો 3 ને 4.5. આપણે કોઈ પણ બાજુનું માપ 6 ભાગ કુલ અહીંયા 2 ભાગ આખી અને 4 કટકા 6 ભાગમાંથી તમે કોઈ પણ ભાગનું માપ મેળવી શકો છો. તમારી પાસે 3 માપ હોવા જોઈએ. જો 1 2 3 4 માંથી 3 માપ હોય તો તમને ચોથી બાજુનું માપ મળશે. ત્યાર પછી તમે બીજા માપ જે છે એ વચ્ચે હોવાની શરતના આધારે મેળવી શકો છો. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ દાખલાની ગણતરી કરી શકીએ. નેક્સ્ટ બીજો દાખલો આપણે આવો ને આવો જોઈએ છીએ જેથી કરીને આપણે એની ગણતરી કરી શકીએ. તો બીજા દાખલામાં શરત આની આ છે, એમાં માપ ખાલી ફરી જાય છે, જે માપ આપણે ફેરવી નાખીએ. દાખલા નંબર બીજો. માપ જે આવશે એ માપ આપણે લઈશું અહીંયા. તો AD નું માપ આપણને આપેલું જ નથી છે. BD બરાબર 7.2
BD बराबर 7.2, AE बराबर 1.8 सेमी, AE बराबर 1.8 सेमी, EC बराबर 5.4 सेमी, EC बराबर 5.4 सेमी, तो AD અને AC શોધો। બરોબર, શરત અહીં આવી ગઈ। હવે માપ લઈ લઈએ આપણે। બીજો જવાબ, પહેલા ત્રિકોણ સમપ્રમાણતા એટલે કે સમાંતરની શરત અને D બિંદુ AB ઉપર છે, E બિંદુ AC ઉપર છે। માપ આપણે લઈ લઈએ તો BD = 7.2 સેમી, AE = 1.8 સેમી અને EC = 5.4 સેમી। AD બરાબર શોધો, AC બરાબર શોધો। ત્રિકોણ ABC સમાંતર બાજુ, અહીંયા D, અહીંયા E। હવે AD નું માપ આપણે શોધવાનું છે। BD નું માપ છે 7.2, AE નું માપ છે 1.8, EC નું માપ છે 5.4। તો અહીંયા પણ આપણે જોઈ શકશું કે ચારે ચાર કટકાનું માપ છે, આપણે આખી એક બાજુ નથી તો એનું જ પરિણામ મૂકી દેવાનું ફરી પાછું। તો AD સમપ્રમાણ છે BD બરાબર AE સમપ્રમાણ છે C અથવા EC। તેથી કિંમત લખીએ તો AD ની કિંમત છે ને, AD ની કિંમત AD 7.2 બરાબર AE એટલે 1.8 છેદમાં 5.4। તો જો AD સૂત્રનો કરતા બનાવીશું એટલે 7.2 અહીંયા ગુણાકારમાં આવશે। તેથી AD બરાબર 7.2 ગુણ્યા 1.8 ભાગ્યા 5.4। 18 એકા 18, 18 દુ 36, 18 તેરી 54, 18 3 54। હવે 3 નો ઘડિયો 12 સાથે ઉડાડવાના તો 3 દુ 6, 1 વધ્યા 12, 3 4 12, 24 3। તેથી AD બરાબર 2.4। હવે જો મારે AC નું માપ ગોતું તો બે ભાગ આપેલા છે મને, તો ફરી પછી રચના આવશે કે ACE હોવાથી આવું છે, આને રચના કહેવાય। ACE હોવાથી તો આપણે કઈ બાજુ ગોતવાની છે? આખી બાજુ। AC બરાબર AEC લખવું ખોટું કે AEC હોવાથી AC બરાબર AE વત્તા C, તો AE નું માપ છે 1.8 વત્તા C નું માપ છે 5.4। તેથી AC બરાબર 8 ને 4 12 નો બગડો વધ્યા 1 5 6 અને 7 7.2। આખી AC નું માપ જે છે એ 7.2 આપણને મળશે। આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પણ બાજુનું માપ મેળવી શકીએ છીએ। ઘટતી બાજુનું માપ આપણને આ રીતે મળી શકે છે। દાખલા નંબર ત્રીજો આપણે જોઈએ, દાખલા નંબર 3। હવે ત્રીજો દાખલો હું તમને વર્કમાં આપું છું, જે તમારે જાતે ઘરે ગણવાનો છે 6.2 ના આધારે, આના આધારે, બરોબર। દાખલા નંબર ત્રીજો। તો ત્રીજો દાખલામાં આપણે કીધું છે એને કે ત્રિકોણ ABC માં DE સમાંતર છે BC અને
if D belongs to AB અને E belongs to AC છે બરાબર। હવે આપણે માપ આપ્યું છે કે AD બરાબર 3 BD બરાબર 4 AD બરાબર 3 BD બરાબર 4 AE बराबर 4.5 AE बराबर 4.5 तो EC અને AB શોધો। EC અને AB નું માપ શોધવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો તમે ખાસ અહીંયા કાળજી રાખજો કે પહેલા આપેલું બધી માપ અહીંયા ગાણિતિક સ્વરૂપ લઈ લેવાનું, આકૃતિ પરથી પરિણામ અને પરિણામ પરથી જવાબ। પહેલો પોઈન્ટ તો આપણે આની વિગત લખવાની છે કે તમને એનો અડધો માર્ક મળે। કાંઈ ન કરો તો પણ અહીંયા લખ્યું છે કે ત્રિકોણ ABC માં D સમાંતર છે BC, D belongs to AB, E belongs to AC અને આપેલું માપ લખી નાખો એટલે તમને અડધો માર્ક મળી ગયો। તમારે પોતાની બુદ્ધિનું કાંઈ ન કરવું, પછી આકૃતિ દોરીને પરિણામ મૂકો એટલે બીજો અડધો માર્ક મળે, એટલે પરિણામ સુધી આવડે તો 1 માર્ક 2 માર્કના દાખલામાંથી 1 માર્ક તમને મળી જાય। એનું મૂલ્ય મૂકીને જવાબ મેળવો એટલે બીજો માર્ક મળે। આ રીતે આપણે સરળતાથી આપણે આસાની રીતે માર્ક મેળવી શકીએ છીએ। તો એ તમારે ગણતરી કરી અને એનો જવાબ મેળવવાનો રહેશે। નેક્સ્ટ હજી તમને ચોથો દાખલો પણ લેશનમાં લખાઈ દો છું, દાખલા નંબર 4। તો ત્રિકોણ ABC માં D સમાંતર છે BC, D belongs to AB અને E belongs to AC છે। હવે માપ જે આપેલું છે AD બરાબર 12, AE બરાબર 6.4, AD બરાબર 12 સેમી, AE બરાબર 6.4 સેમી, C બરાબર 8, C बराबर 8 सेमी। तो AD અને AB શોધો। પહેલા તમારે AD ગોતવાના અને ત્યાર પછી તમારે AB ગોતવાના। પહેલા પણ મળી શકે પછી પણ મળી શકે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે 2 પોઈન્ટ અને તેના આધારે ગણતરી કરવાની છે। નેક્સ્ટ દાખલા નંબર 4 પછીનો પાંચમો દાખલો હવે હું તમને અહીંયા ગણાવું છું, એના પર તમારે ધ્યાન આપવાનું છે। દાખલા નંબર 5। દાખલા નંબર 5 બિંદુઓ E અને F ત્રિકોણ PQR ની બાજુઓ PQ અને PR પર આવેલા છે, બરોબર। ત્રિકોણ PQR માં બાજુઓ ત્રિકોણ PQR માં E અને F, E અને F અનુક્રમે PQ અને PR પર આવેલા છે। PQ અને PR પર આવેલા છે। PQ અને PR પર આવેલા છે। PE બરાબર 4 સેમી, PE બરાબર 4, EQ બરાબર 3, EQ બરાબર 3, PR બરાબર 5, PR બરાબર 5 અને PF બરાબર 100, PF બરાબર 100।
માટે EF समांतर से PR છે કે નહીં, આના માટે આપણે PEF समांतर से PR છે કે નહીં જોવાનું છે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને ચારે ચાર ભાગના માપ આપેલા છે। હવે ચારે ચાર ભાગના માપ આપણે જોયા પછી જો આપણને બાજુ સમપ્રમાણ મળતી હોય નિયમ પ્રમાણે કે સમપ્રમાણ છે તો એ સમાંતર હોય, નહીતર સમાંતર હોતી નથી। આપણે એના સિદ્ધાંતમાં જોઈએ સમપ્રમાણતા થેલ્સના પ્રમેય આપણે કીધું છે કે કપાતા રેખાખંડો બાજુને સમપ્રમાણ હોય છે, પણ ક્યારે કે EF समांतर से PR હોય તો કોઈ પણ બિંદુને જોડતા બનતી બાજુ ત્રીજી બાજુને સમાંતર હોય તો આ નિર્ણય થઈ શકે। તો અહીંયા પ્રથમ આપણે લખીશું કે આન્સર ત્રિકોણ PQR માં આપણે કહી શકશું કે E belongs to PQ અને F belongs to PR, બરોબર ને। E બિંદુ છે એ PQ માં છે કીધેલું છે અને F બિંદુ છે એ PR માં છે। ત્યાર પછી PE બરાબર 4 સેમી, EQ બરાબર 3 સેમી, PR બરાબર 5 સેમી અને PF બરાબર 6 સેમી। આ આપણે આપેલું છે। હવે અહીંયા આપણે આકૃતિ બનાવી દઈએ। PQR PQ ઉપર E બિંદુ, PR ઉપર F બિંદુ, PR ઉપર F બિંદુ આપણને મળશે। તો હવે અહીંયા આપણે જોઈએ ત્યાં આપણને ખ્યાલ આવશે કે બંને રેખાખંડો આપણને સમપ્રમાણ મળતા નથી। આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ રેખાખંડો છે એ આપણને સમપ્રમાણ મળતા નથી। જો સમપ્રમાણ મળતા હોય તો જ આપણે એનો જવાબ છે એ મેળવી શકીએ છીએ અથવા એને આપણે બતાવી શકીએ છીએ। અહીંયા આપણને જવાબ એનો મળતો નથી, સમપ્રમાણ છે કે નથી આ આપણે સિદ્ધ થઈ શકતું નથી। એટલે આપણે અહીંના તારીખનો જવાબ મળી શકે કે ભાઈ આ જે બંને ભાગ છે બંને આકૃતિ જે છે એ સમપ્રમાણ આકૃતિઓ નથી। પહેલી આકૃતિમાં આપણે જોયું કે સમપ્રમાણ આપણને મળે, અહીંયા ખ્યાલ આવી ગયો કે ભાઈ PR જે આ બાજુ છે એને સમપ્રમાણ મળે છે, છતાં આપણે ગણતરી કરી લઈએ છીએ તો PE એટલે 4, EQ એટલે 3, PF એટલે 6 અને 5, PR એટલે 5। તો અહીંયા આપણે EF समांतर से PR મળશે જ નહીં, કેમ કે મેં તમને પહેલા કીધું કોઈ બધું ખ્યાલ નથી આવતો, આપણે છતાં આપણે લખી નાખીએ તો PE समप्रमाण से EQ बराबर PF समप्रमाण से FR। હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ચારે ચાર પોઈન્ટ આપણને મળતા નથી, અથવા PR નો તમે માપ મેળવો તો પણ ખ્યાલ આવી જશે, કેમ કે PR જે બાજુ છે એ આકૃતિમાં જ આપણને ખ્યાલ પડી જાય છે। એટલે આપણે કહી શકશું કે તેથી EF સમપ્રમાણ નથી PR, આ આપણે અહીંયા બતાવી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીમાં આપણે જે બાબત જોઈ એમાં આપણને ખ્યાલ રહ્યો છે કે કઈ રીતે આપણે એનું પરિણામ મૂકી અને જવાબ મેળવી શકીએ છીએ। અને મેં જે દાખલા તમને વર્કમાં આપ્યા છે લેસનમાં, આ દાખલા તમારે તમારી જાતે પૂરા કરવાના છે અને
મને વોટ્સઅપના માધ્યમથી મોકલવાના છે. એમ છતાં જો એમાં કોઈ મુશ્કેલી તમને લાગે તો તમે શાળાનો કોન્ટેક્ટ કરી શકો છો. ખાસ આ જે અહીંયા આપણે શીખીએ છીએ આ ઘરે શીખવું ખૂબ મહત્વનું છે અને એ પ્રમાણે તૈયારી કરો એવી ભગવતી તમને અનુકૂળતા આપે. એટલું કહી આજની વાતને આપણે વિરામ આપીએ. ખૂબ ખૂબ ધન્યવાદ.